નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માનવ પ્રજનનના આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અંડકોષ જનન પાર્ટ 1 પૂર્ણ કરેલ હતો, જેમાં આપણે અંડપિંડનો આડો છેદ દર્શાવતી આકૃતિ ટેક્સ્ટ બુકમાં જે થિયરી આપેલ છે તેના વિશેની માહિતી મેળવેલ હતી. તે જ ક્રિયાને આજે ફરીથી જુદી રીતે સમજવાની છે, જેમાં ટેક્સ્ટ બુકમાં આપેલા ચાર્ટને આપણે વ્યવસ્થિત સમજીશું. ઉપરાંત યાદ રાખજો, આ જટિલ પ્રક્રિયા છે એટલે તેને ડિટેલમાં સમજવાની જરૂરી છે. એ આપણે વાત કરેલ હતી કે તે ગર્ભસ્થ અવસ્થામાં એટલે કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હશે ત્યારે આશરે 1.5 મહિનાના ગર્ભમાં જ આ અવસ્થા શરૂ થશે. ક્લિયર? એટલે આપણે નીટ પરીક્ષાને ધ્યાનમાં રાખીને પણ આ ક્રિયાઓ સમજવી બહુ જરૂરી છે. ભલે ટેક્સ્ટ બુકમાં બધી માહિતી ન આપેલી હોય, પરંતુ તમારા માટે ખાસ આ બધી માહિતી એકઠી કરીને આપું છું કે જેને કારણે નીટની તૈયારી તમારે અત્યારથી સાથે સાથે થઈ જાય. ક્લિયર? તો મિત્રો, જે અંડકોષ જનન પાર્ટ 2 છે એમાં આપણે જે ભણવાના છીએ કે અંડકોષ જનનની જે ક્રિયા છે તે માતાના શરીરની અંદર જ્યારે ગર્ભસ્થ શિશુ હશે તેમાં આશરે 1 થી 1.5 માસના સમયગાળામાં આ ક્રિયા શરૂ થશે. ક્લિયર? એ સમયે આશરે 1700 જેટલી પ્રાથમિક પુટિકાઓ નિર્માણ પામતી હોય છે. મિત્રો, તમને ખ્યાલ છે, આપણે વાત કરેલ હતી કે અંડકોષ જનનની જે ક્રિયા છે તે ગર્ભ વિકાસ દરમિયાન જ શરૂ થાય છે, જ્યારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી, મિત્રો ખાસ સમજો, ગર્ભસ્થ શિશુના અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષોમાંથી આદિપૂર્વ અંડકોષ જે નિર્માણ પામતા હોય છે. ક્લિયર? આ જે આદિપૂર્વ અંડકોષ છે એક વખત નિર્માણ પામી ગયા પછી બાળકના જન્મ બાદ વધારાના આદિપૂર્વ અંડકોષ નિર્માણ પણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી. એટલે કે તેમાં નેક્સ્ટ સમવિભાજનની ક્રિયા દ્વારા અથવા તો કોષ વિભાજનની ક્રિયા દ્વારા તેમાં ઉમેરો પણ થતો નથી. એટલે આપણે એવું સમજવાનું છે કે જ્યારે બાળક ગર્ભસ્થ અવસ્થામાં છે, 1 મહિનાનો ગર્ભ છે, ત્યારથી જ તેમાં પ્રાથમિક પુટિકાઓ આશરે 1700ની સંખ્યામાં બનેલી હોય છે. ત્યારબાદ એક એક્સ્ટ્રા મહિનો એડ થશે એટલે ગર્ભ સ્વરૂપનું જે બાળક છે તે 2 મહિનાનું થશે, ત્યારે તેમાં આશરે 6 લાખ જેટલી પ્રાથમિક પુટિકાઓ બની ગઈ હોય છે. એટલે કે તેમાં વધારો થાય છે, અને આ વધારો એટલે સમવિભાજનની ક્રિયાના આધારે. ક્લિયર? તમે બાજુમાં ચાર્ટ આપેલ છે, એ ચાર્ટ તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલ છે, જે આપણે સમજતા જઈએ છીએ કે અહીં જનન માતૃકોષ છે તેમાંથી આ રીતે સમવિભાજનની ક્રિયા દ્વારા વધુ સંખ્યામાં કોષો બનતા જતા હોય છે. ક્લિયર? એટલે આ ગુણન તબક્કો થયો. મિત્રો, ખાસ યાદ રાખજો, ગયા વખતે પણ વાત કરેલ હતી. ક્લિયર? તો અહીં ગુણન તબક્કામાં આ રીતે સમવિભાજનની ક્રિયાને કારણે પ્રાથમિક પુટિકાઓની સંખ્યામાં વધારો થાય છે. ત્યારબાદ ગર્ભકાળનો જે 5મો મહિનો હોય છે, સમજો મિત્રો, ખાસ ગર્ભકાળના 5મા મહિનામાં ગર્ભમાં આ પ્રાથમિક પુટિકાઓ આશરે 7 મિલિયન જેટલી બની ગઈ હોય છે. મિત્રો, મિલિયન એટલે 10 લાખ થાય, બરાબર? તો 7 મિલિયન જેટલી પ્રાથમિક પુટિકાઓ બની ગયેલી હોય છે. ક્લિયર? એટલે તમે જોઈ શકો છો કે શરૂઆતના 5 જ મહિનામાં 1700થી 7 મિલિયન જેટલો વધારો થયો. એટલે ગુણન અવસ્થા બહુ સારી રીતે કાર્ય કરતી હતી. ક્લિયર? પરંતુ ત્યારબાદ એટ્રેસિયા થશે. મિત્રો, આ એટ્રેસિયા એટલે શું? તો એટ્રેસિયા એટલે કે એક પ્રકારની વિઘટનની ક્રિયા. બરાબર છે? આ ક્રિયા ત્યારબાદ શરૂ થશે અને તેમાં એટલે કે પ્રાથમિક અંડપુટિકાઓ જે છે તેમાં ઘટાડાની શરૂઆત થશે, તેની સંખ્યાઓ ઘટશે. એટલે કે 7 મિલિયન છે તેમાંથી જન્મ સમયે આશરે એક અંડપિંડમાં 2 મિલિયન જેટલી પ્રાથમિક પુટિકાઓ બાકી રહેશે. મિત્રો, ખાસ સમજો, એક જ અંડપિંડની વાત કરીએ છીએ, બરાબર છે? તો એક અંડપિંડમાં શરૂઆતમાં 1700 પ્રાથમિક પુટિકાઓ, તેમાંથી વધી અને 5મા મહિના સુધીમાં એટલે કે 5 માસના ગર્ભમાં 7 મિલિયન જેટલી પ્રાથમિક પુટિકાઓ બની ગઈ હોય. અને ત્યાર પછીના ગર્ભ વિકાસના 4 મહિનામાં એટલે કે બાળકનો જન્મ થાય ત્યાં સુધીમાં તે પુટિકાઓ ઘટશે અને 2 મિલિયન જેટલી બાકી રહેશે. અને ત્યારબાદ આ એટ્રેસિયા પ્રોસેસ એટલે વિઘટનની પ્રક્રિયા, જે પુટિકાઓના વિઘટનની પ્રક્રિયા ચાલુ જ રહેશે. ક્યાં સુધી? તો કે તરુણાવસ્થા સુધી, યૌવનારંભ સુધી. બરાબર છે? અને જ્યારે યૌવનારંભ આવશે ત્યારે દરેક અંડપિંડમાં આ પ્રાથમિક પુટિકાઓ આશરે 60,000થી 80,000 જેટલી બાકી રહેશે, જેની પણ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલ હતી. ક્લિયર?
અને પછીથી આ 60,000થી 80,000 જેટલી જે પ્રાથમિક પુટિકાઓ છે તેમાંથી એમ સમજી શકાય કે આશરે 500 પુટિકામાંથી ફક્ત એક જ પુટિકા અંડકોષમાં વિકાસ પામશે. એટલે કે દર 500 પુટિકાએ એક પુટિકા અંડકોષમાં નિર્માણ પામશે. બરાબર છે. હવે એ સમજવા માટે આપણને જે ટેક્સ્ટ બુકમાં ચાર્ટ આપેલ છે તે અને ગયા વખતની ડાયાગ્રામ આપણે જે અભ્યાસ કરેલો હતો તેનો કમ્બાઈન અભ્યાસ કરતા જઈએ. તો શુક્રકોષ જનનની જેમ આમાં પણ એટલે કે અંડકોષ જનનમાં પણ ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો જોવા મળશે. ગુણન તબક્કાની વાત તો આપણે કરી કે જ્યારે માતૃકોષ છે એટલે કે જનન માતૃકોષ છે તેમાં સમવિભાજનની ક્રિયા થશે અને એક કરતાં વધારે એક પ્રકારના કોષો બનશે. આ દરેક કોષો દ્વિકીય હશે. મિત્રો ખાસ યાદ રાખજો, 2n એટલે કે દ્વિકીય હશે, જે ગુણન તબક્કો થયો. બરાબર છે. ત્યારબાદ આ જે બને છે તેમાં કોષ વૃદ્ધિ થશે એટલે કે વૃદ્ધિ તબક્કામાં આગળ વધશે. મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું છે, અહીં કોષની વૃદ્ધિ થાય છે. એવું શા માટે? તો કે તેની અંદર જરદીનો ભરાવો થશે. હવે આ જે જરદી છે તે ભ્રૂણને એટલે કે ગર્ભને પોષણ આપવા માટેની રચના છે. ક્લિયર? તો તેનો ભરાવો થવાથી કોષ છે તે મોટી સાઇઝનો, મોટા કદનો બનશે. ક્લિયર? આ જે ક્રિયા થાય છે તે દરમિયાન જે મુખ્ય પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તેની ફરતે ઘણી બધી પુટિકાઓ હોય છે. આ પુટિકાઓ એટલે જ પ્રાથમિક પુટિકાઓ, ત્યારબાદ તેમાંથી આગળ રચના થઈને દ્વિતીયક પુટિકાઓ, ત્યારબાદ તૃતીયક પુટિકાઓ રચાશે અને કોષ છે તે ગ્રાફિયન પુટિકા એટલે કે જે પુખ્ત રચના છે તેમાં પરિણમશે. એટલે કે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ હવેથી ગ્રાફિયન પુટિકામાં રક્ષાયેલો છે એમ કહી શકીએ. ક્લિયર? પરંતુ એ ખાસ યાદ રાખવું કે આ જે ક્રિયા થાય છે તે આગળ જઈ અને અર્ધીકરણ પામવાની છે. ક્લિયર? પરંતુ એ પણ યાદ રાખવું કે અર્ધીકરણના પૂર્વાવસ્થા 1માં, મિત્રો તમને ખ્યાલ છે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1માં પૂર્વાવસ્થા 1 સૌથી લાંબામાં લાંબી અવસ્થા છે. બરાબર છે. તે પૂર્વાવસ્થા 1ની ડિપ્લોટિન અવસ્થામાં આ પ્રાથમિક પૂર્વ અંડકોષ એટલે કે ગ્રાફિયન પુટિકા ધરાવતો પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે અહીં સ્થાયી થાય છે. એટલે કે તેમાં આ ક્રિયા અટકી જાય છે. તે ડિપ્લોટિન અવસ્થામાં એરેસ્ટ થઈ જાય છે, જે આગળ વધી શકતો નથી. ક્યાં સુધી? જ્યાં સુધી યૌવનારંભ ન આવે ત્યાં સુધી. એનો મતલબ કે અહીં સુધીની દરેકે દરેક ક્રિયા જન્મ પહેલાંની ક્રિયા છે. ક્લિયર? ત્યારબાદ જન્મ થશે અને બાલ્યાવસ્થામાં ઓવેરીમાં એટલે કે અંડપિંડમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થયા વગર તેમને તેમ ડિપ્લોટિન અવસ્થામાં આ કોષ એરેસ્ટ થયેલા જળવાઈ રહેશે. ક્લિયર? ત્યારબાદ યુવાનારંભ વખતે એટલે કે પ્યુબર્ટી એજમાં અર્ધીકરણ 1 આગળ વધશે અને તેમાંથી એટલે કે પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષની રચના થશે. એનો મતલબ કે તૃતીયક પુટિકા જે છે એમાં મોટા ભાગની ક્રિયા થાય છે. એટલે કે તૃતીયક પુટિકામાં જ પ્રાથમિક પૂર્વ અંડકોષના કદમાં વૃદ્ધિ થાય, તેમાં જ પ્રથમ અર્ધીકરણ પૂર્ણ થાય અને તેમાં જ દ્વિતીય પૂર્વ અંડકોષની રચના થશે. પરંતુ આ રચના ક્યારે થાય? અર્ધીકરણ 1 પૂર્ણ થાય ત્યારે. એનો મતલબ કે પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી અર્ધીકરણ 1 પૂરું થશે અને 2 ઘટકો બનશે, એક મોટો કોષ, એક નાનો કોષ. જે મોટો કોષ બને છે તે દ્વિતીયક પૂર્વ અંડકોષ બને છે અને જે નાનો કોષ છે તેને કહીશું આપણે પ્રાથમિક ધ્રુવકાય. અને આ તબક્કો એટલે પરિપક્વન તબક્કો. ક્લિયર? જે આ પ્રાથમિક ધ્રુવકાય છે તે આગળ વિભાજન પામશે એટલે કે એકકીય વિભાજન થશે, કારણ કે આ બંને કોષો કેવા બન્યા છે? એકકીય. અને વિભાજનને અંતે જે એકકીય કોષો બને છે તે આગળ જતાં વિઘટન પામશે. પરંતુ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે જ
અંડકોષ પાથ સ્વરૂપે અંડપિંડમાંથી બહાર આવશે. એટલે મિત્રો ઘણી વખત પ્રશ્ન પૂછે છે કે અંડપિંડમાંથી અંડકોષ પાથ થાય તે કોષ કયા નામે ઓળખાય છે અથવા તે કોષ કયો હોય છે. તો મિત્રો ઘણા અંડકોષ લખે છે, એ અંડકોષ નથી, એ છે દ્વિતીયક પૂર્વ અંડકોષ. બરાબર છે. આ દ્વિતીયક પૂર્વ અંડકોષ જો ફલન થાય તો જ અંડકોષમાં ફેરવાશે અને ત્યારબાદ એ અંડકોષમાં સતત કોષ વિભાજનની પ્રક્રિયા થશે અને તેમાંથી ભ્રૂણ કે ગર્ભનું નિર્માણ થશે. બરાબર છે. ખાસ યાદ રાખજો, દ્વિતીય પૂર્વ અંડકોષનું ફલન થશે તો જ તેમાંથી અર્ધીકરણ 2 થશે અને અર્ધીકરણ 2 ને અંતે તેમાંથી એક અંડકોષ બનશે અને બીજો નાનો કોષ દ્વિતીય ધ્રુવકાય બનશે. ક્લિયર? જો ફલન ન થાય, મિત્રો ખાસ સમજો, જો ફલન ન થાય તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન, માસિક ચક્ર દરમિયાન શરીરમાંથી નિકાલ પામે છે. ક્લિયર? તો મિત્રો અહીં સંપૂર્ણ વાત તમને અંડકોષ જનનની દર્શાવેલ છે. આ માહિતી તમારે થોડીક વધુ સહેલી રીતે યાદ રાખવા માટે આ એક બીજી ડાયાગ્રામ આપું છું, તેનો ખાસ અભ્યાસ કરી લેજો. અહીં તમને બિફોર બર્થ અવસ્થા, ચાઇલ્ડહુડ અવસ્થા અને પ્યુબર્ટીથી મેનોપોઝ સુધીની અવસ્થા આપેલ છે. મિત્રો પ્યુબર્ટી એજ એટલે યૌવનારંભ, જ્યારથી ઋતુચક્રની શરૂઆત થાય છે ત્યારથી, એટલે કે સ્ત્રીઓમાં 10 થી 12 વર્ષની ઉંમરે ઋતુચક્રની શરૂઆત થાય અને મેનોપોઝ અવસ્થા એટલે કે ઋતુચક્ર બંધ થશે તે 45 થી 50 વર્ષની ઉંમરે. ક્લિયર? એ યાદ રાખવું. તો અહીં જે 3 અવસ્થાઓ છે તો એમાં સૌપ્રથમ બિફોર બર્થ શરૂ કરીએ. તો બર્થ પહેલાં આપણે અહીં મિત્રો ખાસ યાદ રાખજો, અહીં આપણે જે અંડકોષમાં થતી ક્રિયા છે તે અને તેની આસપાસ જે ફોલિકલ રચાય છે તે ક્રિયા બંને સાથે સમજવાની છે. તો સૌપ્રથમ જે સ્ટેમ સેલ છે, જે ઓઓગોનિયમ છે, મેઇન મુખ્ય જનન માતૃકોષ છે, તેમાં સમવિભાજનની ક્રિયા થશે એટલે કે ગુણન તબક્કો થશે અને પ્રાઇમરી સાઇટ બને છે જે 2n હોય છે. ક્લિયર? કે જેની આસપાસ પ્રાથમિક ફોલિકલ સેલ્સ ગોઠવાઈ અને પ્રાઇમોર્ડિયલ ફોલિકલ રચાતું હોય છે. ત્યારબાદ તેમાં ગ્રોથ થશે. ગ્રોથ થશે એટલે શું થશે? પ્રાઇમરી સાઇટ બને છે. પરંતુ આ પ્રાઇમરી સાઇટ જે બને છે તે એરેસ્ટ થશે પ્રોફેઝ 1માં એટલે કે પૂર્વાવસ્થા 1માં. ક્યારે? તો કે બર્થ પહેલાં જ. એનો મતલબ કે બાળક જ્યારે ગર્ભાવસ્થામાં છે ત્યારે જ પ્રાઇમરી સાઇટ બનવાની ક્રિયા પૂર્ણ થતી હોય છે અને તે પૂર્વાવસ્થા 1માં અટકી જાય છે. ત્યારબાદ બાલ્યાવસ્થામાં ઓવરી ઇનએક્ટિવ હોય છે અને જ્યારે પ્યુબર્ટી એજ સ્ટાર્ટ થાય, ઋતુચક્ર શરૂ થશે ત્યારે તે જ પ્રાઇમરી સાઇટ એટલે કે પ્રાથમિક પૂર્વ જે અંડકોષ છે તેમાં પ્રોફેઝ 1માંથી તે આગળ વધશે એટલે કે અર્ધીકરણ 1માં આગળ વધશે. ક્લિયર? ત્યારે તે સમયે પ્રાઇમરી ફોલિકલ, ગ્રોઈંગ ફોલિકલ અને ગ્રાફિયન ફોલિકલ આ રચનાઓ રચાતી હશે અને તેમાંથી અર્ધીકરણ 1 પૂર્ણ થઈ અને ચોક્કસ અંતઃસ્ત્રાવોની અસર હેઠળ અર્ધીકરણ 1 પૂર્ણ થશે અને તેમાંથી 2 કોષો બને છે. એક દ્વિતીય પૂર્વ અંડકોષ જે ગ્રાફિયન પુટિકામાં હોય છે, અંતે બને છે અને અંડકોષ પાત થવાનો છે તે કોષ, અને બીજો ફર્સ્ટ પોલર બોડી એટલે કે પ્રાથમિક ધ્રુવકાય. ક્લિયર? ત્યારબાદ આ જે પ્રાથમિક ધ્રુવકાય છે તે આગળ વધશે એટલે કે અર્ધીકરણ 2માં આગળ વધશે અને જેનું કંઈ પણ આગળ કાર્ય ન રહેતા તે ડીજનરેટ થાય એટલે વિઘટન પામશે. પરંતુ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે ઓવ્યુલેશન થવાથી એટલે કે અંડકોષ પાત થવાથી અંડપિંડમાંથી બહાર આવશે અને જો સ્પર્મ સાથે એટલે કે શુક્રકોષ સાથે ફલન ક્રિયા કરશે તો તે મિયોસિસ 2 એટલે કે અર્ધીકરણ 2માં પ્રવેશે. મિત્રો ખાસ યાદ રાખજો, ફલન ક્રિયા થાય તો જ તેમાં અર્ધીકરણ 2 ક્રિયા આગળ વધશે. જો ફલન ક્રિયા ન થાય તો મેન્સ્ટ્રુએશન મારફતે શરીરમાંથી બહાર નીકળી જાય. જો અર્ધીકરણ 2 ફલન ક્રિયા થાય અને અર્ધીકરણ 2માં તે પ્રવેશે તો તેમાંથી અંડકોષ બનશે અને ત્યારબાદ તેમાંથી ભ્રૂણ અને ગર્ભનો વિકાસ થશે. ક્લિયર?
પરંતુ અહીં ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીં જે સેકન્ડરી ઓસાઇટ એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ બને છે તે પણ થોડા સમય પૂરતો મેટાફેઝ 2 એટલે કે અર્ધીકરણની જે બીજી અવસ્થા છે ભાજના અવસ્થા 2 તેમાં તે થોડા સમય પૂરતો અટકતો હોય છે. ક્લિયર? તો મિત્રો આ વાત થઈ નીટ રિલેટેડ અંડકોષ જનનની. આ બધી માહિતી તમારે નીટ માટે કામની છે. તો અત્યારે ખાસ ડિટેલમાં સમજી લેજો કે બર્થ પહેલાં શું અવસ્થા હોય છે, ત્યારબાદ યૌવનારંભ પછી પણ દરેકે દરેક ફોલિકલ્સમાં અથવા તો અંડકોષમાં કઈ અવસ્થા જોવા મળતી હોય છે. બરાબર છે? આનો પ્રશ્ન પણ લખવાનો નહીં થાય, માત્ર ચાર્ટની રજૂઆત છે એ તમારે પાર્ટ 1માં જે પ્રશ્ન આપેલ હતો તેમાં સાથે દોરવાની થશે. ક્લિયર? તો વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.